પત્ની કુડોલ મામાના ઘરેથી પરત ફરેલ ઇકો કારના ટીટોઈ નજીક નીલગાય ગાડીની અડફેટમાં આવતા અકસ્માત સર્જાયો, જેને રામ રાખે એને કોણ ચાખે એવો કિસ્સો પુરવાર થવા પામ્યો હતો। કુડોલ ગામમાં મામાના ઘરે ગયેલા પરત ફરતા શિક્કારના રહેવાસી ખોટ જયેશકુમાર મનુભાઈ, જે તેમના ફેમિલી સાથે કુડોલથી સિક્કા પરત જઈ રહ્યા હતા, ત્યારે ટીટોઈ મેરાજીયા વિસ્તારમાં અચાનક નીલગાય આવી જતા ઇકો ગાડીને અથડાતા ગમખવાર અકસ્માત સર્જાયો। ગાડી ખાઈ વિસ્તારમાં ખાબકી હતી, જેમાં કુલ 5 વ્યક્તિઓ અંદર હતા। અચાનક ઇકો ગાડીનો અવાજ આવતા આજુબાજુ વિસ્તારના લોકો આવી પહોંચ્યા હતા। યુદ્ધના ધોરણે ખાઈમાં પડેલ ઇકો કારમાંથી 5 વ્યક્તિઓને બહાર કઢાયા હતા, જેમાં ખોટ જયેશકુમારના મમ્મીને માથાના ભાગે ઈજા થવા પામી હતી। ગામના લોકો દ્વારા 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી, અરવલી, હેડ ઓફિસ, અમદાવાદ। જયેશકુમાર મનુભાઈ છું, હું સિક્કાનો રહેવાસી છું। હું કુડોલ ગયો હતો મામાના ઘરે ખબર લેવા માટે, રિટર્ન આવતો હતો તો અમે રજા વિસ્તારમાં રોજડા આવવાથી મારા ગાડીના અકસ્માત થઈ ગયું છે। કેટલા સભ્યો હતા અંદર? અંદર 5 સભ્ય હતા। કોણ કોણ હતા? મારા મમ્મી હતા, મારા વાઈફ હતા, 2 મારા છોકરા હતા અને હું જાતે હતો। કઈ રીતના બનાવ બન્યો? રોજડા આવવાથી બનાવ બની ગયો છે। કોઈને કઈ જાનહાનિ કા તે? મારા મમ્મીને થોડું માથાના ભાગમાં વાગ્યું છે, છોકરા હતા, છોકરાના પગમાં વાગ્યું છે। બીજી કોઈ તકલીફ તમને? બીજી કોઈ તકલીફ, ગાડી ટોટલ લોસ છે।